મિત્રો મજામાં? વેકેશન ભોગવો છો? સેફ છો? ઓકે, તો અત્યારે આપણે વણગમતું વેકેશન ભોગવી રહ્યા છીએ. તો હવે થોડીક ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે ભૌતિકશાસ્ત્રનો પહેલો પાઠ, એટલે કે આપણી ચોપડીનો 10મો પાઠ, એનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. એના વિશે ચર્ચા કરીશું. બરાબર? જો સૌથી પહેલાં પ્રકાશ કોને કહેવાય એની ચર્ચા કરીશું. જો આપણી પાસે એક ઘરમાં એવું સમજીએ એક બલ્બ છે, પ્રકાશિત બલ્બ છે. બરાબર? પ્રકાશિત બલ્બમાંથી ચારે તરફ આ પ્રકારના વિકિરણો ઉત્સર્જિત થાય. આ વિકિરણો જેવી આપણી આંખમાં પ્રવેશશે એટલે તરત જ આપણે બલ્બને જોઈ શકીશું. પણ જે ઓરડામાં આ બલ્બ પ્રકાશે છે એ ઓરડામાં ધારો કે આવું એક ટેબલ હોય, તો ટેબલ પ્રકાશ ઉત્સર્જિત કરતો નથી, છતાં પણ આપણને એ ટેબલ દેખાય છે. તો એ ટેબલ કઈ રીતે દેખાય છે એ તમે ભૂતકાળમાં ભણ્યા છો. એક સિમ્પલ વસ્તુ, આ કઈ રીતે દેખાય આપણને? તો બલ્બમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે એ આ ટેબલ પર પડે અને આ ટેબલ પરથી એ પ્રકાશનું પરાવર્તન થાય અને એ પરાવર્તિત પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે તો આપણે આ ટેબલ જોઈ શકીએ. ટેબલ કઈ રીતે જોઈ શકાય ખબર પડી ગઈ નહીં. હવે રહ્યો સવાલ એ કે આ પ્રકાશે ખરેખર શું કર્યું? તો આ વસ્તુ જોવા માટે આપણી આંખમાં સંવેદના પેદા કરી. બીજી વસ્તુ કે પ્રકાશ જે ઉદ્ગમ સ્થાનમાંથી ઉત્પન્ન થાય છે તો વિકિરણ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રકાશનું વિકિરણ છે ને એને વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય. તો પછી પ્રકાશની વ્યાખ્યા લખવી હોય તો તમે આવી વ્યાખ્યા લખી શકો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ, જેને પ્રકાશ કહેવાય. ફરી એકવાર પ્રકાશની વ્યાખ્યા ખબર પડી? શું કર્યું? તો પ્રકાશ ઉદ્ગમ સ્થાનમાંથી પ્રકાશ ઉત્પન્ન થયો, ટેબલ પર પડ્યો, આપણી આંખમાં પ્રવેશ્યો, માટે ટેબલ આપણે જોઈ શક્યા. એનો મતલબ કે પ્રકાશે આપણી આંખમાં આ ટેબલને જોવા માટેની સંવેદના ઉત્પન્ન કરી. બરાબર? તો પછી પ્રકાશ છે એ કયા સ્વરૂપે પ્રસરે છે? તો વિકિરણ સ્વરૂપે પ્રસરે છે. તો પછી પ્રકાશની વ્યાખ્યા આપણે આવી આપી શકાય કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ, જેને પ્રકાશ કહેવાય. ઓકે, ક્લિયર? ફરી એકવાર પ્રકાશની વ્યાખ્યા શું થાય? તો આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ, જેને પ્રકાશ કહેવાય. બરાબર? તો આપણે આવું લખી શકીએ કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ ને પ્રકાશ કહેવાય. ઓકે, તો હવે આ પ્રકાશ છે ને કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે. એ આપણે લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીશું. લાક્ષણિકતાઓને ઘણી વખત પ્રકાશનું સ્વરૂપ પણ કહેવાય. પરીક્ષામાં કઈ રીતે પ્રશ્ન પૂછે છે આપણે ધ્યાન રાખવાનું. એ લાક્ષણિકતા પૂછે તો અને સ્વરૂપ પૂછે તો પણ વસ્તુ એક જ છે. ચલો, તો પહેલી લાક્ષણિકતાની ચર્ચા કરીએ. પહેલી લાક્ષણિકતા આપણને પ્રકાશની વ્યાખ્યા પરથી જ મળી જશે. પ્રકાશની વ્યાખ્યા શું હતી? તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ ને પ્રકાશ કહેવાય. તો પહેલી લાક્ષણિકતા લખવી હોય તો આવી લખી શકાય કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. બોલો બાળકો, ખબર પડી? પ્રકાશ એ કેવું તરંગ છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. આપણે 9મા ધોરણમાં અભ્યાસ કર્યો છે કે વિદ્યુત ચુંબકીય તરંગ એ કેવું તરંગ હોય?
તે બિનયાંત્રિક તરંગ હોય. તો આપણે બીજી લાક્ષણિકતા શું લખી શકીએ કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો પછી બીજી લાક્ષણિકતા આપણે આવી લખી શકીએ કે પ્રકાશ એ બિનયાંત્રિક તરંગ છે. પ્રકાશ એ કેવું તરંગ છે? બિનયાંત્રિક તરંગ છે. ચલો, હવે બિનયાંત્રિક તરંગ હોય તો આપણને ખબર છે કે બિનયાંત્રિક તરંગને પ્રસરવા કોઈ માધ્યમની જરૂર નથી. એનો મતલબ કે શૂન્યાવકાશમાં પણ પ્રસરે. તો આપણે આની પાછળ જ લખી શકીએ કે તેથી તેને પ્રસરવા કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર નથી. એટલે કે તે શૂન્યાવકાશમાં પણ પ્રસરે. હવે બાળકો ખાસ ધ્યાન રાખવાનું, આપણે શું કહ્યું કે પ્રકાશ એ બિનયાંત્રિક તરંગ છે. એટલે કે એને પ્રસરવા કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર નથી. એનો મતલબ કે શૂન્યાવકાશમાં પણ પ્રસરે. પણ આપણે એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે શૂન્યાવકાશમાં પ્રસરે એનો મતલબ કે માધ્યમમાં ન પ્રસરે એવું આપણે મગજમાં વિચારવાનું નહીં. એ શૂન્યાવકાશમાં પણ પ્રસરે અને માધ્યમમાં પણ પ્રસરે. બીજી વાત, શૂન્યાવકાશમાં એની ત્રીજી લાક્ષણિકતા, શૂન્યાવકાશ કે હવા માં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આ વેગ આપણે હંમેશા યાદ રાખીશું. વર્ષ દરમિયાન ઘણા બધા પાઠોમાં જરૂર પડશે. એટલે આપણે સૌથી પહેલાં તો આ વસ્તુ યાદ રાખીશું. શૂન્યાવકાશ કે હવામાં પ્રકાશનો વેગ કેટલો છે? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. ખાસ યાદ રાખજો બાળકો, શૂન્યાવકાશ અને હવા બંનેમાં પ્રકાશનો વેગ સમાન જ હોય. કેટલો? તો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય. ઓકે, ક્લિયર. આગળ, જો પ્રકાશ હવા અથવા તો શૂન્યાવકાશમાંથી બીજા કોઈ દ્રવ્ય માધ્યમમાં પ્રવેશે તો એના વેગમાં શું થાય? એની ઝડપમાં ફેરફાર થાય. જો પ્રકાશ કોઈ દ્રવ્ય માધ્યમમાં પ્રવેશે તો ઝડપમાં ફેરફાર થાય. બાળકો, આપણે યાદ રાખવાનું કે દ્રવ્ય માધ્યમનો મતલબ કે હવા અથવા તો શૂન્યાવકાશ સિવાયના કોઈ પણ માધ્યમમાં, જેમ કે હવામાંથી પાણીમાં પ્રવેશે, હવામાંથી કાચમાં પ્રવેશે, હવામાંથી તેલમાં પ્રવેશે, હવામાંથી ગ્લિસરીનમાં પ્રવેશે, ટૂંકમાં હવામાંથી બીજા કોઈ પણ માધ્યમમાં પ્રવેશે તો એની ઝડપમાં ફેરફાર થાય. ફેરફારમાં સામાન્ય રીતે ઝડપમાં ઘટાડો જ થાય. પણ એનો આધાર છે ને, તેનો આધાર માધ્યમના પ્રકાર પર હોય. કોના પર હોય? માધ્યમના પ્રકાર પર હોય. હું તમને સમજાવી દઉં કે માધ્યમનો પ્રકાર એટલે શું. દાખલા તરીકે હવામાંથી પાણીમાં પ્રવેશે તો પણ પ્રકાશનો વેગ ઘટે, હવામાંથી કાચમાં પ્રવેશે તો પણ પ્રકાશનો વેગ ઘટે. પણ બંનેમાં વેગ અથવા તો ઝડપ છે એમાં ઘટાડો જુદો જુદો થાય. દાખલા તરીકે હવામાંથી પાણીમાં પ્રવેશે તો વેગમાં ઘટાડો થયો, એના કરતાં હવામાંથી કાચમાં પ્રવેશે તો વેગમાં વધારે ઘટાડો થાય. એની પાછળનું કારણ એક જ છે કે પાણી છે ને, એ પાણી કરતાં કાચ વધારે ઘટ માધ્યમ છે. માધ્યમની ઘટતા વધતી જાય ને એમ પ્રકાશની ઝડપમાં ઘટાડો થતો જાય. ખ્યાલ? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલા માટે આપણે એવું લખ્યું કે જો ઝડપમાં ફેરફાર થાય છે એનો આધાર કોની પર છે? માધ્યમના પ્રકાર પર. બીજી વાત, આપણે જે પ્રકાશ જોઈએ છીએ એ માત્ર દ્રશ્ય પ્રકાશ જ જોઈ શકીએ. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે ને, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આ તરંગ લંબાઈ પણ તમારે યાદ રાખવી પડશે. 4×10⁻⁷ મીટરથી 8×10⁻⁷ મીટર હોય.
અને આ તરંગ લંબાઈ છે ને અતિ સૂક્ષ્મ તરંગ લંબાઈ કહેવાય. કેમ? કારણ કે ઘાત માઇનસમાં છે અને આ સૂક્ષ્મ તરંગ લંબાઈ હોવાના કારણે પ્રકાશ છે ને, તેથી પ્રકાશ છે ને હંમેશા સુરેખ માર્ગે ગતિ કરે. ખબર પડી બાળકો? કેમ સુરેખ માર્ગે ગતિ કરે છે? જોજો, પ્રકાશ હંમેશા તમને સીધા માર્ગે ગતિ કરતો જ જોવા મળે. એની પાછળનું કારણ એક જ છે કે એની તરંગ લંબાઈ છે ને, તરંગ લંબાઈ 4×10⁻⁷ મીટરથી 8×10⁻⁷ મીટર, એટલે કે અત્યંત સૂક્ષ્મ તરંગ લંબાઈ કહેવાય. અને આ તરંગ લંબાઈના કારણે પ્રકાશ હંમેશા કેવા માર્ગે ગતિ કરે? સુરેખ માર્ગે. અને આ પ્રકાશનું જે આ સુરેખ ગતિ માર્ગ છે ને, આવો એ પ્રકાશના આવા સુરેખ ગતિ માર્ગને કિરણ કહેવાય. શું કહેવાય? કિરણ. ખબર પડી બાળકો? ફરી એકવાર, પ્રકાશ કેમ સુરેખ માર્ગે ગતિ કરે છે? કારણ કે એની તરંગ લંબાઈ અત્યંત સૂક્ષ્મ છે. અને પ્રકાશના આવા સુરેખ ગતિ માર્ગને શું કહીશું આપણે? કિરણ કહીશું. અને જો આવો કિરણનો સમૂહ હોય, કિરણોનો સમૂહ હોય, તો કિરણોનો જે આ સમૂહ છે ને, એને કિરણ પુંજ કહેવાય. શું કહેવાય? કિરણ પુંજ કહેવાય. બોલો બાળકો, ખબર પડી આટલી? ફરી વાર, પ્રશ્ન શું છે કે પ્રકાશ એટલે શું અને તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રકાશ કોને કહેવાય? ખબર પડી? આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવાય? તો પ્રકાશ કહેવાય. બરોબર? હવે લાક્ષણિકતાઓ એટલે કે સ્વરૂપ, એમાં પહેલું સ્વરૂપ આપણને આના પરથી ખબર પડી જાય. પ્રકાશ એ શું છે? તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. બીજી વાત, વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો એ કેવું તરંગ હોય? બિનયાંત્રિક તરંગ હોય. ત્રીજી વાત, બિનયાંત્રિક તરંગ છે માટે એને પ્રસરવા કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર નથી. એનો મતલબ કે શૂન્યાવકાશમાં પણ પ્રસરે છે. આગળની વાત, શૂન્યાવકાશ કે હવામાં પ્રકાશનો વેગ કેટલો છે? તો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જો પ્રકાશ કોઈ દ્રવ્ય માધ્યમમાં પ્રવેશે તો ઝડપમાં હંમેશા શું થાય? ફેરફાર. ફેરફાર એટલે આપણે શું સમજવાનું? ઘટાડો થાય. બરોબર? પણ એનો આધાર કોની પર હોય? માધ્યમના પ્રકાર પર. બીજી વાત, આપણે જે પ્રકાશ જોઈ શકીએ છીએ, કયો પ્રકાશ જોઈ શકીએ? તો દ્રશ્ય પ્રકાશ. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? આ ખાસ યાદ રાખજો, 4×10⁻⁷ મીટરથી 8×10⁻⁷ મીટર. અને આ માઇનસ ઘાત છે, એનો મતલબ કે આ તરંગ લંબાઈ ખૂબ જ ઓછી છે. માટે પ્રકાશ હંમેશા કેવા માર્ગે ગતિ કરે? સુરેખ માર્ગે. અને પ્રકાશના આવા સુરેખ ગતિ માર્ગને શું કહીશું? કિરણ. પણ જો આવા કિરણોનો સમૂહ હોય તો એને આપણે કિરણ પુંજ કહીશું. પુંજ એટલે સમૂહ. બરાબર? બીજી વાત, સાતમી વાત, ધારો કે આ એક પારદર્શક માધ્યમ છે, નીચેનું. સપાટી છે. જો પારદર્શક સપાટી પર પ્રકાશ તમે આપાત કરો તો થશે શું? તો આ પારદર્શક સપાટી છે ને, એમાંથી મોટા ભાગનો પ્રકાશ પસાર થઈ જશે, એટલે કે વક્રીભવન પામશે. સપાટી કેવી છે? પારદર્શક. ખબર પડે છે? પણ જો સપાટી અપારદર્શક હોય, ચળકતી સપાટી હોય, લીસી સપાટી હોય, આપણા બેન્ચીસનું ઉપરનું પાટિયું એ ચળકતી સપાટી કહેવાય. તો એ અપારદર્શક સપાટી પર જો તમે પ્રકાશ આપાત કરશો ને, તો એ પ્રકાશમાંથી મોટા ભાગના પ્રકાશનું શું થઈ જશે? તો પરાવર્તન થશે. ખબર પડી બેટા? જો પ્રકાશ પારદર્શક સપાટી પર આપાત કરવામાં આવે તો મોટા ભાગનો પ્રકાશ શું થઈ જશે? પસાર થઈ જશે, એટલે કે વક્રીભવન પામશે. પણ જો સપાટી અપારદર્શક હોય તો પ્રકાશ મોટા ભાગનો શું થશે? પરાવર્તન પામશે. બરાબર? કુલ કેટલી લાક્ષણિકતાઓ છે? 8 લાક્ષણિકતાઓ. હવે તમે બરોબર સમજો બેટા કે આ પ્રશ્ન બે રીતે પૂછાય કે ભાઈ પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ શું છે. જો આટલો જ પૂછે તો 2 ગુણમાં. સ્વરૂપમાં તમારે એક જ વાક્યમાં લખવાનું કે પ્રકાશની વ્યાખ્યા પહેલી આપણે આ લખી દેવાની, અને પ્રકાશનું સ્વરૂપ કયું છે? તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. બોલો, ક્લિયર? બસ આટલું જ સ્વરૂપ લખવાનું. પણ જો એ 3 અથવા તો 4 ગુણમાં પૂછે અને એવું પ્રશ્ન પૂછે કે એનું સ્વરૂપ સમજાવો, તો તમારે આ 8 સ્વરૂપો વિશે ચર્ચા કરવી પડે. બોલો બાળકો, ખબર પડી? હવે પછીનો એક નવો આગળનો ટોપિક આપણે ચર્ચા કરીએ
અને એ ટોપિક પ્રકાશને લગતા જ બધા ટોપિક હશે. અને એમાં સૌથી પહેલો ટોપિક આવે છે પ્રતિબિંબ કોને કહેવાય, અને પ્રતિબિંબના પ્રકારોની વિશે ચર્ચા કરીશું. ચલો, પ્રતિબિંબ કોને કહેવાય એના વિશે ચર્ચા કરવી છે આપણે. પ્રતિબિંબ કોને કહેવાય? પ્રતિબિંબ બિલકુલ સિમ્પલ છે. દાખલા તરીકે એક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે, એમાંથી પ્રકાશના ઘણા બધા કિરણો નીકળે છે. વચ્ચેના ભાગમાં એ પ્રકાશનું પરાવર્તન પણ થાય, એનું વક્રીભવન પણ થાય, અને આ બધા પ્રકાશના કિરણો આ બે ઘટનામાંથી પસાર થયા પછી કોઈ એક બિંદુએ મળે. આ જે બિંદુએ મળે ને એ બિંદુને આ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. ખબર પડી બેટા? પ્રતિબિંબ કોને કહેવાય? તો કોઈ એક પ્રકાશ ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતા પ્રકાશના અનેક કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી અને બીજા કોઈ બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય, તો આ બીજું બિંદુ છે એને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. ફરી એક વાર, કોઈ એક બિંદુએથી એટલે કે કોઈ એક પ્રકાશના ઉદ્ગમ સ્થાનમાંથી નીકળતા પ્રકાશના અનેક કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી અને બીજા કોઈ બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા તો કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય, તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. બોલો, ક્લિયર બેટા? હવે આપણે પ્રતિબિંબના પ્રકારો વિશે ચર્ચા કરીશું. પ્રતિબિંબના બે પ્રકારો. પહેલો, વાસ્તવિક પ્રતિબિંબ. બીજું, આભાસી પ્રતિબિંબ. બંનેની પહેલા વ્યાખ્યા આપણે પ્રતિબિંબની જે વ્યાખ્યા લખી છે એની એ જ વ્યાખ્યા, ખાલી એક શબ્દમાં ફેરફાર થશે. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? તો પહેલી વાત કે આ પ્રતિબિંબ છે ને એમાં શું થાય તો કોઈ એક બિંદુએથી નીકળતા પ્રકાશના ઘણા બધા કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી અને બીજા કોઈ બિંદુએ વાસ્તવમાં મળે, તો એવા પ્રતિબિંબને કયું પ્રતિબિંબ કહેશું? વાસ્તવિક પ્રતિબિંબ. ફરી વાર, કોઈ એક બિંદુએથી નીકળતા પ્રકાશના ઘણા બધા કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી અને બીજા કોઈ બિંદુએ વાસ્તવમાં મળે, તો આવું જે પ્રતિબિંબ છે ને એવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. હવે આભાસી પ્રતિબિંબની વ્યાખ્યામાં એનું એ જ પણ સામાન્ય ફેરફાર કે કોઈ એક બિંદુએથી નીકળતા પ્રકાશના ઘણા બધા કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી અને બીજા બિંદુએ વાસ્તવમાં મળતા ન હોય પણ મળતા હોય તેવો ભાસ થાય, ત્યારે રચાતું પ્રતિબિંબને કયું પ્રતિબિંબ કહેશું? આભાસી પ્રતિબિંબ. બોલો, ક્લિયર? બંને વચ્ચેનો ભેદ માત્ર ફરક છે કે આમાં શું થાય, વાસ્તવમાં પ્રતિબિંબ રચાય, આમાં રચાતા નથી પણ રચાતું હોય તેવો ભાસ થાય. હું તમને ઉદાહરણ આપું. વાસ્તવિક પ્રતિબિંબનું ઉદાહરણ શું? તો સમતલ અરીસો. સમતલ અરીસો કોને કહેવાય? તો આપણે જે સવારે ઉઠીને મોઢું જોઈએ છે દર્પણ, એ દર્પણ એ સમતલ અરીસો છે. તો સમતલ અરીસા વડે થતું પરાવર્તન, સમતલ અરીસા વડે થતું પરાવર્તન એ વાસ્તવિક પ્રતિબિંબ ન કહેવાય. બરોબર? બીજી વાત, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. કેવું હોય? ઉલટું હોય. આ પ્રતિબિંબ છે ને એ હંમેશા ચત્તું હોય. કેવું હોય? ચત્તું હોય. બીજી વાત, વાસ્તવિક પ્રતિબિંબનું ઉદાહરણ તમને આપું. વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું કે એમાં પ્રતિબિંબ ખરેખર રચાય છે. એટલે કે આપણે સિનેમા થિયેટરમાં જતા હોઈએ તો પ્રોજેક્ટરમાંથી પ્રકાશના કિરણો સામેના પડદા પર પ્રતિબિંબ રચે, એ વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. પણ સમતલ અરીસાની સામે આપણે ઊભા હોઈએ અને આપણું પ્રતિબિંબ જે પાછળની તરફ રચાય છે
એ પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ કહેવાય. ખ્યાલ આવે? એનો મતલબ શું થયો કે વાસ્તવિક પ્રતિબિંબ છે ને એને પડદા પર ઝીલી શકાય, જ્યારે આભાસી પ્રતિબિંબ છે ને એને પડદા પર ઝીલી શકાતું નથી. ફરક બંને વચ્ચેનો આટલો છે. ખબર પડી છે? ફરી એકવાર, વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? તો કોઈ એક બિંદુએથી નીકળતા પ્રકાશના ઘણા કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામીને બીજા કોઈ બિંદુએ મળે તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ બીજા બિંદુએ વાસ્તવમાં મળે તો આવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. આભાસી પ્રતિબિંબમાં વાસ્તવમાં ન મળે પણ મળતા હોય તેવો ભાસ થાય તો એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું મળે તો ઉલટું મળે. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું મળે તો ચત્તું મળે. ત્રીજી વાત, વાસ્તવિક પ્રતિબિંબ છે એને પડદા પર ઝીલી શકાય, આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. ખબર પડી બેટા? આપણે કેટલા પ્રશ્નોની ચર્ચા કરી તો પહેલો પ્રશ્ન પ્રકાશ એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો. ત્યાર પછી પ્રતિબિંબ કોને કહેવાય, પ્રતિબિંબના બે પ્રકારો વિશે ચર્ચા કરી. ખબર પડી બેટા? વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ એટલે શું. વાસ્તવિક પ્રતિબિંબ એટલે ખરેખર એ પ્રતિબિંબ મળે. આભાસી પ્રતિબિંબમાં પ્રતિબિંબ ખરેખર મળતો હોય તેવો ભાસ થાય. વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય, આભાસી પ્રતિબિંબ ચત્તું હોય. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. બોલો, ક્લિયર? ઓકે બાળકો, આટલી વસ્તુ આપણે તૈયાર કરીશું. બરાબર? બાકીની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું. બરાબર? આ બે પ્રશ્નોની તૈયારી કરજો. પ્રકાશ એટલે શું, તેની લાક્ષણિકતાઓ કઈ છે, પ્રતિબિંબ એટલે શું, પ્રતિબિંબના પ્રકારો. સમજાવો એવું પૂછે તો અલગ અલગ સમજાવીશું, તફાવત પૂછે તો આપણે આ તફાવત આ રીતે લખીશું. ઓકે બાળકો, આટલી વસ્તુઓ ખાસ તૈયાર કરજો. બરાબર? હવે પછીના તમને હોમવર્ક પણ આપવામાં આવશે. એ હોમવર્કનું તમારે સબમિશન પણ કરવાનું છે, એટલે અભ્યાસ બરાબર આ વિડીયોનો કરજો અને ત્યાર પછી તમે હોમવર્ક કરવા બેસશો તો તમારું હોમવર્ક સરળ થઈ જશે. ઓકે બાળકો? તો હવે પછીની બાકીની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે.